અને બે ભાઈ બેન મીંડા ભાગવા આવશે. પણ નાના નાના હતા ત્યારે પોતાના મોહાળની માલવા ગયેલા માર્ગ જોયેલો નહીં સાહેબ. પણ આવી મેઘલી અંધારી રાત અને હાથની મુઠ્ઠીઓ વાળીને મીંડા ભાગવા. પણ ભાગતા ભાગતા સાહેબ વેરણ બગડો આવ્યો, ઝાડા ઝાખરા આવે, પગની માલમાં કાંટા લાગી જાય. ભાઈ રોવા માંડ્યો ને સાહેબ. ત્યારે પોતાની બેને જવતલિયાને બથમાં લઈને એટલું કીધું, ભાઈ રોઈશ નહીં, ધણીનો કોઈ ધણી નો હોય. પણ માં જેથી આપણે નાના હતા ને, હાજા માંદા થતા ને તેથી એમ કહેતી કે એ મારા પિયરની મેલડી તને એક દશેથી દીવો નાળિયો રાખીશ. ભાઈ હવે મંડ ભાગવા. એ કોઈ ધણી નો હોય ને એનો ધણી આપણા મોહાળની આપણી મેલડી થઈ જાય છે સાહેબ. એ મેલડીને આટલો પોકાર એક ભાણેજે કર્યો ને સાહેબ. નાના એવા ગોખલામાં બેઠેલી 80 વર્ષની ડોસી હાથમાં લાકડી લઈને મારી મેલડી દીકરી